ખાતે અંબાબા અવની સીડ્સ સ્નેહ કુટીર સિનિયર સિટીઝન હોમમાં શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ। ઉત્તર ગુજરાતના મહેસાણા શહેર સ્થિત અંબાબા અવની સીડ્સ સ્નેહ કુટીર સિનિયર સિટીઝન હોમ ખાતે શ્રીમદ ભાગવત કથાનો પવિત્ર પ્રારંભ થયો છે। 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આધ્યાત્મિક આયોજન સળંગ 5 દિવસ સુધી ચાલશે, જેમાં આશ્રમમાં નિવાસ કરતા અંદાજે 80 જેટલા વડીલો કથાનું રસપાન કરશે। કાર્યક્રમથી સમગ્ર આશ્રમમાં ભક્તિ, આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે। જીવનના સાંજના સમયે આધ્યાત્મિક શક્તિ અને શાંતિનો સંદેશ આપતી આ કથા વડીલોનું મનોબળને મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સ્નેહ કુટીર સિનિયર સિટીઝન હોમ માત્ર રહેવાથી જ નહીં, પરંતુ સેવા સંભાળ અને સ્નેહની ભાવના સાથે વડીલોને ઘર જેવી લાગણી આપે છે। સંચાલકો દ્વારા નિયમિત આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે, જેથી વડીલોના સ્વાસ્થ્યની સંપૂર્ણ કાળજી લેવામાં આવે। આધ્યાત્મિક કાર્યક્રમોથી વડીલોમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને તેઓ જીવન પ્રતિ વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવે છે। 7-8 વર્ષના આજે પણ રાધા કૃષ્ણ પ્રત્યક્ષ બિરાજમાન એમની નિત્ય લીલા સંત એટલા માટે પ્રથમ શ્રી રાધાજીના ચરણોનો આશ્રય લે છે, માટે શ્રી રાધાજીના ચરણોમાં વંદન કરો, પછી શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરો। શ્રી રામ વૃંદાવનમાં સુંદર સોનાના સિંહાસન પર શ્રી કૃષ્ણ આજે પણ રાધા કૃષ્ણ બિરાજમાન છે, તેમની નિત્ય લીલા। પ્રથમ શ્રી રાધાજીના ચરણોમાં વંદન કરો, પછી શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરો। શ્રી કૃષ્ણાય વયમ મને ભગવાનને સમર્પિત થઈને કરે છે, સમર્પિત જ મોટામાં મોટી શક્તિ છે। ઘરની બહાર આવે, ઘરમાં આવે, પ્રત્યેક પલ હે મારા નાથ હું તારો છું, હું તને ભૂલું નહીં, હું તને પ્યારો લાગું, હું તને ગમવા લાગું। આ પ્રકારનું જીવન તો જીવન ધન્ય બનશે। અને યુવાનોને તો કીધું જ કે બાપ આ પ્રકારે જ્યારે દિવસો સમર્પિત થઈને દિવસો ને તો ભગવાનને પણ આલિંગન આપવાની ઈચ્છા થશે। તને આપે આલિંગન ભગવાન, એવું જીવન તું જીવજે યુવાન। સુખ મળે દુઃખ મળે હિંમત ના હારજે, નિષ્ઠા અભંગ તારી કર્તવ્ય રાખજે, તારી બુદ્ધિ બને ના ગુલામ। એવું જીવન તું જીવજે યુવાન, એવું જીવન તું જીવજે યુવાન। નાટક સિનેમામાં નાચતો ને કૂદતો, પોતાનો તાલ ભૂલી પરતાલે નાચતો, અરે થાય નાટક તારા પર નિર્માણ, એવું જીવન તું જીવજે યુવાન। સ્વાધ્યાય પરિવારનું આ ભાવગીત મને બહુ ગમે છે। રંગ તું ઉડાડ ભલે એનો વિરોધ નથી, જીવન રંગીન બને ભક્તિના રંગથી, થાય હૈયામાં રમમણ રામ, એવું જીવન તું જીવજે યુવાન, એવું જીવન તું જીવજે। માટે કથા જ્યારે જ્યારે જય બોલાવાય, જ્યારે જ્યારે કીર્તન બોલાવાય બોલજો। તમે ઈચ્છતા હો કે અમારી કદી હાર ન થાય તો પ્રેમથી જય બોલજો। માનવ જીવન શું છે? અરે માનવ જીવન એક મોટું યુદ્ધ છે। માયા અને માનવનું યુદ્ધ થઈ રહ્યું છે, અને માયા અને માનવના યુદ્ધમાં માયાની જીત થાય છે। માનવ એમ ધારે કે મારી જીત થાય તો બાપ ભગવાનના નામમાં પ્રેમથી જય બોલજો, તમારી કદી હાર નહીં થાય। આ જિંદગીમાં જ યુદ્ધ ચાલી રહ્યું છે। શું નામ આપનું અને સંસ્થાનો હોદ્દો? હું ડૉક્ટર PR પટેલ, ચેરમેન છું આ સંસ્થાનો। શું કહેશો, અહીંયા અવની સીડ્સ સ્નેહ કુટીર વૃદ્ધાશ્રમમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કોના દ્વારા આયોજન કરવામાં, કેટલા દિવસ કરવામાં? અહીંયા અમારી સંસ્થા 2008થી ચાલુ છે, અને અમારી સંસ્થામાં અમે એક વક્તા દિનેશભાઈ ઠક્કર એમને મને ફોન ઉપર મારો કોન્ટેક્ટ કર્યો, મને કહ્યું કે હું વૃદ્ધાશ્રમમાં જઈને બધી ડોગરેજી મહારાજની ભાગવત સપ્તાહ કરું છું, તો આપ આપણી સંસ્થામાં આયોજન કરો તો સારું। અને મેં એનું આયોજન કર્યું, અને અમે 24 ફેબ્રુઆરીથી એક અઠવાડિયા માટે માર્ચની 2 તારીખ સુધી આ સપ્તાહ ચાલુ રહેશે। એમાં ડોગરેજી મહારાજનો ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે। કેટલો લાભ થશે? એમને પોતાને એક તો આનંદ મળશે, અને જે આ સપ્તાહમાં ભાગવતમાં જે જાણવા જેવું નહીં જાણ્યું હોય બધાને જાણવા મળશે। અઠવાડિયું એમને
આનંદ પણ મળશે. બહારના પણ આમંત્રિતો ઘણા અહીં આવે છે આ સપ્તાહમાં. એટલે એક બધાને જ્ઞાનોત્સવ નું આયોજન કરેલ છે. આ ભાગવત કથા કરવાથી તેમના જીવનમાં એક નવી ઉર્જા મળે, જીવન જીવવાની શક્તિ મળે. એમને પોતાને પણ એક સારું લાગે, પોતાને કે ચલો આવી એક સંસ્થામાં આપણને આવા સારા સારા પ્રોગ્રામો થાય છે તો રહેવાની પણ મજા આવે, એમને ઘર જે હૂંફ મળી રહે એ માટે આયોજન કરવામાં આવે છે. વારંવાર અમે આજુબાજુના ગામડામાંથી ભજન મંડળો આવીને પણ એમની સાથે બેસીને ભજન અને નું આયોજન કરીને આનંદ માને છે. અમે દરેક તહેવાર ઉપર પણ અમે પ્રોગ્રામો કરીએ છીએ. દિવાળી, હોળી, ધૂળેટી, દશેરા બધાએ અમે પ્રસંગો અહીંયા ઉજવીએ છીએ અને એમને આનંદ આપીએ છીએ, જેથી એમને પોતાને એકલવાયુ પણ ના લાગે અને પોતાના ઘરમાં રહેતા એ રીતનું અમે વાતાવરણ અહીંયા એમને આપીએ છીએ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.